પરસોત્તમ રૂપાલાના નિવેદનથી શરૂ થયેલો વિવાદ હવે મતદાનના દિવસે જ શાંત થશે તેવો નિર્ધાર ક્ષત્રિય સમાજે કરી લીધો છે। હવે બારડોલીમાં દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓના ક્ષત્રિયો ભેગા થશે, જેની તૈયારીઓ માટે બેઠક યોજાઈ। ક્ષત્રિયોએ મતદાનના દિવસે ભાજપને બોધપાઠ શીખવી દઈએ એવો દાવો કર્યો। બારડોલીના ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં અંદાજે 25,000 ક્ષત્રિયો એકત્ર થશે એવો દાવો કરાયો છે। રવિવારે સાંજે 5 વાગ્યાથી આ સંમેલન યોજાશે, જેમાં તૃપ્તિબા રાઉલ, કરણસિંહ ચાવડા, પીટી જાડેજા સહિતના ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહેશે। સ્વાભાવિક એ લોકોને બોધપાઠ ભણાવવાનો છે। એ 7મી તારીખના મતદાનમાં એ બોધપાઠ મળી જવાનો છે, કેમ કે આ સમાજનો સ્વયંભૂ આક્રોશ છે અને ખાસ કરીને જે અન્ય સમાજોને પણ જે અન્યાય થયા છે એ અન્ય સમાજો છે એમનું પણ સમર્થન મળવાનું છે અને એ સીધું મતદાનને દિવસે જોવા મળવાનું છે। અને બોધપાઠની જ્યાં સુધી વાત છે એ ચૂંટણી પરિણામ જ્યારે જાહેર થશે ત્યારે ખબર પડશે। જ્યાં સુધી લડતની શરૂઆત થઈ ત્યાર સુધી તમામ જે મંડળો છે એ બધા ભેગા થઈ ગયા છે। ખાસ કે તમામ જે દક્ષિણ ઝોનની જો આપણે વાત કરીએ તો ક્ષત્રિય સમાજના જે કોઈ ગામો હોય, તાલુકા હોય, જે છૂટા જે કંઈક પ્રતિનિધિઓ હતા, નાના મંડળો હતા, બધા એક બેનર હેઠળ અત્યારે આવી ગયા છે। અત્યારે માત્ર ને માત્ર તમામ અમારા જે મંડળોનો એક જ સૂર છે કે આ પક્ષ દ્વારા જે પ્રમાણે અન્યાયો થયા અને જે અન્યાય થઈ રહ્યા છે એની સામે મજબૂતીથી કઈ રીતે લડવું એ પ્રમાણે તમામ ગામો પણ અત્યારે ભેગા થઈ ગયા છે અને શરૂઆતથી લઈને આ આંદોલન છેક છેવડા સુધી પહોંચી ગયું છે। એટલે દરેક ગામોની અંદર બેનરો પણ લાગ્યા છે, ગ્રુપ મિટિંગો પણ ચાલે છે અને કઈ રીતે 7મી તારીખે મતદાન કરવું છે એ તમામ સ્ટ્રેટેજી પણ તે નક્કી છે અને ગામે ગામ બેઠકો પણ ચાલુ છે। એ જિલ્લાના જે ગામડાઓ છે એ ગામડાની અંદર કઈ રીતે આ આંદોલનને મજબૂત બનાવી શકાય અને એ આંદોલનને મતદાનમાં કઈ રીતે પરિવર્તિત કરી શકાય એ માટેના તમામ આયોજનો મિટિંગો દ્વારા, બેઠકો દ્વારા અમારી યુવા ટીમને બધા આગેવાનો સાથે ચાલે છે। જી, એ તો અમારું બધાનું સ્ટેન્ડ ક્લિયર છે દરેક મત વિસ્તારની અંદર કે ભાજપને મત નથી આપવાનો, તો એ સ્વાભાવિક બધાને ખબર જ છે કે એની સામે જે કોઈક મજબૂત ઉમેદવાર હશે એને મત આપવાના છે અને એ સ્ટ્રેટેજી બનાવીને અમે નક્કી કરીશું। દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સંમેલનમાં ભરૂચથી લઈને વાપી સુધીના વિસ્તારમાં વસતા ક્ષત્રિયો ઉમટી શકે છે। દાવો તો ત્યાં સુધી કરાઈ રહ્યો છે કે અન્ય સમાજના હજારો લોકો પણ સંમેલનમાં હાજરી આપશે। આ દ્રશ્યો સુરેન્દ્રનગરના લખતરના છે, જ્યાં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના 10 જેટલા યુવાનોની પોલીસે અટકાયત કરી, જેને લઈને યુવાનોમાં રોષ જોવા મળ્યો।